સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સુરતમાં પ્રચારની કમાન સંભાળી. સુરતના વોર્ડ નંબર 29માં સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ચાય પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તેમણે કાર્યકરો અને સ્થાનિક આગેવાનો સાથે સીધો સંવાદ કર્યો હતો. ચાય પે ચર્ચાની સાથે કાર્યકરો માટે પશ્ચિમ બંગાળની લોકપ્રિય વાનગી ઝાલમુરીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રચારના અંતિમ દોરમાં મતદારો સુધી કેવી રીતે પહોંચવું અને પેજ સમિતિના માધ્યમથી મતદાનની ટકાવારી કેવી રીતે વધારવી તે અંગે પણ તેમણે કાર્યકરોને પાયાનું માર્ગદર્શન પૂરું પાડ્યું. સી.આર. પાટીલના કાર્યક્રમને પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમની સાથે સી.આર. પાટીલે ઝાલમુરીનો પણ સ્વાદ માણ્યો હતો. સુરતના વોર્ડ નંબર 29માં સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ચાય પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તેમણે કાર્યકરો અને સ્થાનિક આગેવાનો સાથે સીધો સંવાદ કર્યો હતો. ચાય પે ચર્ચાની સાથે કાર્યકરો માટે પશ્ચિમ બંગાળની લોકપ્રિય વાનગી ઝાલમુરીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રચારના અંતિમ દોરમાં મતદારો સુધી કેવી રીતે પહોંચવું અને પેજ સમિતિના માધ્યમથી મતદાનની ટકાવારી કેવી રીતે વધારવી તે અંગે પણ તેમણે કાર્યકરોને પાયાનું માર્ગદર્શન પૂરું પાડ્યું. સી.આર. પાટીલના કાર્યક્રમને પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમની સાથે સી.આર. પાટીલે ઝાલમુરીનો પણ સ્વાદ માણ્યો હતો.